પાદરાના ગંભીરા બ્રિજ પર વધુ એક તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। જે પ્રકારે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે હાલ જે પુલ છે તેને બંધ તો કરી દેવામાં આવ્યો છે, પરંતુ તંત્રે પોતાની બેદરકારી દાખવતા પુલની બહાર બાજુ પાર્ટીશન કરી દેવામાં આવ્યું છે। પરંતુ અધિકારીઓને અને તંત્રને ખબર નથી કે હજુ પણ અંદર કેટલાક વાહનો રેસ્ક્યુ માટે લગાવેલા છે, જનરેટર લગાવેલા છે, તે બહાર કાઢવા માટે હવે આ પાર્ટીશનને ફરી એકવાર તોડવું પડશે। સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક સરકારના રૂપિયાનું પાણી થતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। પાદરાના ગંભીરા બ્રિજ પર જે ઘટના બની ત્યારબાદ તંત્રએ જે પુલને બંધ કરવા પાર્ટીશન તો કર્યું, પણ આ પાર્ટીશનની અંદરની બાજુ જ તમામ વાહનો અને જનરેટરો રહી ગયા છે, જેના કારણે ફરી એકવાર આ પાર્ટીશનને તોડવામાં આવશે અને સરકારના રૂપિયાનું પાણી કરવામાં આવશે। તંત્ર પોતાની ઘોર બેદરકારી દાખવતા આખરે સરકારને વેઠવાનો વારો આવશે।